આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આવો પગારનો વધારો છે એ કેટલો કરવામાં આવ્યો છે એ આપણે જોવાના છીએ આજના વિડીયોની અંદર. તો વિડીયોની અંદર જો તમે નવા હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેવા વિનંતી છે. આંગણવાડી જે બહેનોમાં અત્યારે જોબ કરી રહ્યા છે આંગણવાડી, તેમાં કાર્યકર અને તેડાગર જેમાં તમે જોબ કરો છો એ બંનેમાં પગાર વધારો કરવામાં આવ્યો છે. પગારનો વધારો કેટલો કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે કાર્યકરનો પગાર છે એ 24,800 કરવામાં આવ્યો છે અને તેડાગરનો જે પગાર છે 20,300 કરવામાં આવ્યો છે. હવે આ પગાર વધારો છે ક્યારથી અમલમાં આવશે, કેવી રીતે અમલમાં આવશે, અમલમાં લાવવા માટેનો જે પરિપત્ર છે ક્યારે થશે, બરાબર, એની માહિતી સંપૂર્ણ આપણે આજે મેળવવાના છે. નેક્સ્ટ જોઈએ તો જે ઐતિહાસિક જે ચુકાદો આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે અને આંગણવાડી વર્કર્સનો જે પગાર છે 24,800 અને હેલ્પર્સનો પગાર 20,300 ચૂકવવાની નિર્દેશ કર્યો છે. હવે જે આ નિર્દેશ છે એ ક્યારથી લાગુ પડશે તો 1 એપ્રિલથી આ એરિયર્સ ચૂકવવામાં આવશે. મીન્સ કે જે 1 એપ્રિલ 2025થી આ પગાર વધારો છે એ લાગુ કરી દેવામાં આવશે. નેક્સ્ટ જોઈ લઈએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરોનો જે સહાયકો છે, બરાબર, કાર્યકર અને સહાયક અને હેલ્પર્સ, બરાબર, ત્રણનો પગાર વધારો થયો છે. એનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સરકાર 6 મહિનાની અંદર આંગણવાડી કાર્યકરને માસિક 20,800 અને સહાયકોને 20,300નું વેતન ચૂકવવા નિર્દેશ આપ્યા છે. આ આદેશમાં હાઈકોર્ટે પણ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષ 1 એપ્રિલથી બાકી રહેલી રકમ પણ એરિયર્સ તરીકે ચૂકવવામાં આવશે. અત્યારે જે એમનો નેક્સ્ટ પગાર થવાનો છે એથી એ તો લાગુ થઈ જ જશે, પ્લસ 1 એપ્રિલ જે આપણું ફાઇનાન્શિયલ યર છે ત્યાંથી તમારું જે એરિયર્સ બને છે એ પણ એમને ચૂકવવામાં આવશે. નેક્સ્ટ જોઈ લઈએ તો આંગણવાડી બહેનોનો જે પગાર ધોરણની વાત કરી લઈએ તો પગાર પહેલાં કેટલો હતો અને અત્યારે કેટલો થવાનો છે એની માહિતી મેળવી. તો આંગણવાડી કાર્યકરની આપણે માહિતી પહેલાં જોઈ લઈએ. તો પહેલાં આંગણવાડી કાર્યકરનો પગાર હતો 14,800 વેતન ચૂકવવામાં આવતું હતું, જે વધીને અત્યારે 24,800 કરી દેવામાં આવ્યું છે. એટલે સરસ એવો વધારો કરવામાં આવ્યો છે. એ જ રીતે તેડાગરમાં આપણે જોઈ લઈએ તો તેડાગરમાં પહેલાં જે પગાર ચૂકવવામાં આવતો હતો એ 10,000 રૂપિયા પર માસિક ચૂકવવામાં આવતો હતો. હવે અત્યારે જે પગાર વધારો કરી દેવામાં આવ્યો છે એટલે ડાયરેક્ટ એમનો પગાર આપી દેવામાં આવે છે 20,300, બરાબર. એટલે આ રીતે પગારનો વધારો કરવામાં આવ્યો છે. પહેલાં અને પછીની વાત થઈ ગઈ. નેક્સ્ટ જોઈ લઈએ હાઈકોર્ટની જે મુખ્ય વાતો છે, પગાર વધારો કેમ કરવો જરૂરી હતો એ જોઈ લઈએ. આ ચુકાદો માત્ર અરજી કરનાર કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે. હાઈકોર્ટે જણાવ્યું કે જે કર્મચારી કોર્ટના સંપર્ક કર્યો નથી તેમને પણ સમાન લાભ મળશે. મીન્સ કે જે કર્મચારીઓએ આ કેસ કરેલો હતો એના માટે તો આ લાભ મળે જ છે, પણ જે કર્મચારીઓએ કેસ નથી કરેલો એમને પણ આ લાભ મળવાપાત્ર થશે. સમાન કામ સમાન વેતન. હાઈકોર્ટ આંગણવાડી કર્મચારીની સેવાઓને સ્વૈચ્છિક અને માદક ગણવામાં સરકારનો દાવાને નકારી કાઢ્યો છે. એટલે આંગણવાડી કાર્યકર અને જે તેડાગરની જે ભરતી થતી હતી એનો પગાર બહુ ઓછો હતો અને એને સરકારી નોકરી હોવા છતાં એનું વેતન બહુ ઓછું ચૂકવવામાં આવતું હતું. હવે સમાન વેતન ચૂકવવાથી એમની પણ અવગણના કરવામાં સરકાર નહીં કરી શકી. ભેદભાવનો અંત લાવી દીધું છે. જસ્ટિસ નિખિલ એસ કેરિયલ બંધારણની કલમ 14 અને 16(1)નો ઉલ્લેખ કરીને સમાન સિદ્ધાંત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે સરકાર આંગણવાડી કર્મચારીઓ સાથે અન્ય સરકારી કર્મચારીઓ જેવો વ્યવહાર કરવાથી ભેદભાવ કરી રહી છે, જે બંધારણીય સિદ્ધાંતની વિરુદ્ધ છે. પગાર ઓછો હોવાથી જે ગુજરાત સરકાર છે એની સાથે ભેદભાવ કરતી હતી, એના કારણે આ પગાર વધારી દેવામાં આવ્યો છે. નિયમિત કરવા માટે નીતિ. હાઈકોર્ટ સરકારે આંગણવાડી કર્મચારી માટે જેમને જે વેતનનો લાભ ચૂકવવા માટે 6 મહિનામાં એક યોગ્ય નીતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે. તેનું પોસ્ટનું વર્ગીકરણ, પગાર ધોરણ, એરિયર્સ ચૂકવણી જેવી બાબતો ધ્યાન રાખવાનું પડશે. જે અત્યારે કર્મચારીઓ જોબ કરી રહ્યા છે, બરાબર, એ કર્મચારીઓને એરિયર્સ લેવા માટે આખી એક વર્ગીકરણ કરવાનું છે એમના પગારનું, કોઈને કેટલું એરિયર્સ મળવાપાત્ર થાય છે એની આખી માહિતી છે એમને ઉપર ગુજરાત સરકારની અંદર મોકલવી પડશે. નેક્સ્ટ જોઈ લઈએ તો જે આંગણવાડીની અત્યારે જે ભરતી ચાલુ છે, બરાબર, આંગણવાડીનું ભરતીનું ફોર્મ આપણે કેવી રીતે ભરવું એનો પણ વિડીયો આપણે અલગથી અપલોડ કરેલો છે. એના માટે જે રહેવાસીનો દાખલો છે એ કેવી રીતે કાઢવો એનો પણ આપણે વિડીયો અલગથી મૂકેલો છે. એ બંનેની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે એ વિડીયો પણ જોઈ શકો છો.
ફોર્મ ભરવાની જે તારીખ છે એ 8/8થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. છેલ્લી તારીખ છે 30/8 છે, બરાબર. તો 30/8 સુધીમાં તમે પણ આ ફોર્મ ભરી લો અને સારી એવી આ આંગણવાડીની ભરતી છે એનો લાભ લો. આની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી, ડાયરેક્ટ સીધી ભરતી છે. મેરિટના આધારે તમને ભરતી કરી દેવામાં આવે છે. હવે તો પગાર પણ વધારો કરી દેવામાં આવ્યો છે.